હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં જે સ્લીવ ડિઝાઇન જોવાના છીએ તે પહેર્યા પછી તેનું ફિટિંગ ખૂબ જ સરસ આવે છે અને ખૂબ જ ફટાફટ બનાવી પણ શકાય છે. અને સ્લીવમાં ડિઝાઇન બનાવવાની એકદમ ઇઝી રીત બતાવેલી છે, માટે ફૂલ વિડીયો વોચ કરજો. તો ફ્રેન્ડ્સ, સ્લીવમાં ડિઝાઇન બનાવવા માટે કેનવાસ પેપર 2 અલગ અલગ ફેબ્રિક લીધા છે અને સ્લીવનું કટિંગ કરી લીધેલું છે. હવે આ જે કેનવાસ પેપર લીધું છે તેની લંબાઈ 7.5 ઇંચ લીધી છે અને પહોળાઈ 1 ઇંચ લીધેલી છે અને તેને એક સાઈડથી આ રીતે શેપ આપેલો છે. કુર્તીમાં જે કાપડની ડિઝાઇન બનાવી છે તે જ કાપડ લીધેલું છે અને કેનવાસ પેપરને તેની ઉપર આ રીતે લગાવી લઈશું. અને ચારે બાજુ ફોલ્ડ કરી શકાય તેટલું કાપડ રાખી એક્સ્ટ્રા કાપડને કટ કરી લઈશું. પટ્ટીના શેપ પ્રમાણે 3 બાજુથી ફોલ્ડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે જે સ્લીવ ડિઝાઇન જોઈ રહ્યા છીએ તે કુર્તીને આપણે જે રીતે રેડીમેડ કુર્તીમાં ડિઝાઇન આવે તે રીતે ડિઝાઇન બનાવેલી છે. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમે પણ આવનાર દરેક નવા વિડીયો જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી ફિનિશિંગથી પટ્ટી રેડી થઈ છે. આટલું થઈ ગયા પછી કટિંગ કરેલી સ્લીવ લઈ લઈશું અને તેને આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરી લઈશું. આ રીતે સ્લીવમાં ક્રીઝ ન રહે તે રીતે વ્યવસ્થિત ફોલ્ડ કરી લઈશું. સ્લીવના બોટમથી આપણે બોક્સ પ્લીટ્સ બનાવવાની છે, તેનું માર્કિંગ કરી લઈશું. બોટમથી અંદરની સાઈડ 1/2 ઇંચ ઉપર એક માર્કિંગ કરીશું અને જે આપણે પટ્ટી રેડી કરી હતી તેની લેન્થ 7.5 ઇંચ હતી તે પ્રમાણે અહીંયા પણ માર્કિંગ કરીશું અને બંને માર્કિંગને આ રીતે સ્કેલથી જોઈન્ટ કરી લઈશું. આ જે લાઇન ડ્રો કરી છે ત્યાં સિલાઈ લગાવીશું. હવે આ સિલાઈ લગાવતી વખતે બંને સાઈડ વ્યવસ્થિત લોક કરીશું અને આડી સિલાઈ નથી લગાવવાની. આ રીતે વ્યવસ્થિત પ્લીટ્સ લીધા પછી સ્લીવને ખોલી લઈશું. હવે બોક્સ પ્લીટ્સને સેન્ટરથી આ રીતે ઓપન કરીશું. પૂરી પ્લીટ્સને આ રીતે નખ બેસાડી વ્યવસ્થિત કરીશું અથવા તો તેની ઉપર ઇસ્ત્રી પણ લગાવી શકાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો ઇસ્ત્રી લગાવી લીધા પછી આવી રીતે વ્યવસ્થિત આવી જશે. હવે આપણે આગળ જે પટ્ટી રેડી કરી હતી તે લઈ લઈશું. બોક્સ પ્લીટ્સ જ્યાં પૂરી થાય છે ત્યાં પટ્ટીનો જે ઉપરનો શેપ આપેલો છે તે વ્યવસ્થિત આવે તે રીતે ગોઠવીશું. પટ્ટીમાં સિલાઈ લગાવવા માટે મેચિંગનો દોરો લઈશું અને જે શેપ છે તે જ પ્રમાણે સિલાઈ લગાવી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જે સ્લીવમાં બોક્સ પ્લીટ્સ લઈ અને પટ્ટી લગાવી છે તેનાથી સ્લીવનો લુક તો સારો જ આવશે પણ ફિટિંગ પણ ખૂબ જ સરસ આવશે. આટલું થઈ ગયા પછી સ્લીવના બોટમમાં ફિનિશિંગ આપીશું. બોટમમાં ફિનિશિંગ આપતા પહેલાં પટ્ટીમાં એક દાંતીનું માર્જિન રાખી અને બીજી સિલાઈ લગાવી લઈશું, જેથી પટ્ટીનો લુક સારો આવે. બોટમમાં એક જ સિલાઈ લગાવી અને પાઇપિંગ બનાવવાની છે. પાઇપિંગને આ રીતે ફોલ્ડ કરી અને ઇસ્ત્રી લગાવી લીધી છે. ફોલ્ડ કરેલી પાઇપિંગને આ રીતે ઓપન કરીશું અને તેના સેન્ટરમાં સ્લીવનું બોટમ રાખીશું. તો આ રીતે પટ્ટીને વ્યવસ્થિત કરતા જઈશું અને પૂરા બોટમમાં સિલાઈ લગાવી લઈશું. પટ્ટીને આપણે સેન્ટરથી ફોલ્ડ કરેલી હતી માટે એક જ સિલાઈ લગાવી અને વ્યવસ્થિત બોટમમાં ફિનિશિંગ આપી શકાય છે. ફ્રેન્ડ્સ, આ રીતે પૂરી સ્લીવ રેડી કરી લીધા પછી સ્લીવને જ્યારે કુર્તી જોડે જોઈન્ટ કરીશું ત્યારે શોલ્ડરમાં પ્લીટ્સ આવશે. સ્લીવમાં શોલ્ડર સાઈડ પ્લીટ્સ લેવાથી ત્યાં પફ બનશે અને નીચેની સાઈડ ફિટિંગવાળી સ્લીવ બનશે, જેનાથી લુક ખૂબ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે સ્લીવમાં ડિઝાઇન બનાવી સ્લીવને ડિફરન્ટ લુક આપી શકાય છે. અને રેડીમેડ કુર્તીમાં પણ આ જ રીતે સિમ્પલ સ્લીવ ડિઝાઇન બનાવેલી હોય છે.
ફ્રેન્ડ્સ, તમે પણ આ સ્લીવ ડિઝાઇન એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો પહેર્યા પછી તેનો લુક પસંદ આવે તો મને કમેન્ટ કરજો. આ જ રીતે રેડીમેડ કુર્તી ડિઝાઇનના વિડીયોમાં ફરી મળીશું. થેન્ક યુ.